આમાં પાણી ઉમેરીને આપણે ડાયરેક્ટ 250 ml સ્ટોક સોલ્યુશન તૈયાર કરતા હતા. પરંતુ મિત્રો બ્રોન્ઝમાં આ થોડોક ચેન્જ એ છે એની પ્રોસિજરમાં કે હવે આ દ્રાવણમાં આપણે 100 ml જેટલું પાણી ઉમેરીશું, ડીઆયોનાઇઝ્ડ વોટર ઉમેરીશું. પાણી ઉમેરવાથી આપ જાણો છો કે આ એલોયના દ્રાવણમાં રહેલું એસએન એટલે કે ટીન SnO2ના રૂપમાં પાણી સાથે અવક્ષેપિત થાય છે, જેથી આપણે એને સરળતાથી ફિલ્ટર કરી અને દૂર કરી શકીએ. એટલે એમાં 100 ml પાણી નાખ્યા પછી આપણને SnO2નો જે અવક્ષેપ મળશે, પ્રેસિપિટેટ ઓફ SnO2 મળશે, એને આ વોટમેન ફિલ્ટર પેપરથી આપણે ફિલ્ટર કરી નાખીશું અને એને પછી રિમૂવ કરી દઈશું, દૂર કરી દઈશું. અને SnO2 દૂર કર્યા પછીનું જે દ્રાવણ છે, ગાળણ છે, that can be used for the titration of copper. તો